પછી તો તકલી માતાજી સામે બેસીને અરજ કરે છે કે હે માં, આ દાંતણ વેચીને 2 ટંકનું ખાવાનું પણ પૂરું થતું નથી, માટે રોજી રોટીનો કંઈક ઉપાય બતાવ માં. અને તકલીનો પોકાર સાંભળીને લાકડાને ફળીદામાંથી અવાજ આવ્યો, હે દીકરી તકલી, તું ગભરાઈશ નહીં બેટા, હું જોગીની સિકોતર તારી વારે આવી છું. હે દીકરી, આજથી 15 દિવસ પછી પાટણમાં મેળો ભરાવાનો છે, તેમાં તું હાટડી નાખીને એમાં રમકડા અને વીંટીનો વેપાર કરજે. પછી તકલી બોલી, હે માં, મારી પાસે તો રમકડા અને આ તાંબા પિત્તળની વીંટીઓ ખરીદવાના પૈસા ક્યાંથી હોય? માં બોલ્યા, હે તકલી, કાલે સવારે મારા લાકડાના ફળીદાની આગળ થોડા પૈસા હશે, એનાથી તું રમકડા અને વીંટી ખરીદી લેજે. પછી તો પાટણમાં મેળો ભરાયેલો અને માં સિકોતરના કહ્યા પ્રમાણે ત્યાં તકલી રમકડાની અને વીંટીની હાટડી કરે છે. તે સમયે બાજુના ચંદ્રુમાણા ગામમાં વીરો અને વસો 2 રબારી ભાઈઓ રહેતા હતા. વીરાને એક દીકરી હતી, તે આ મેળામાં આવે છે અને તકલીની હાટડી પાસેથી નીકળે છે. એવામાં દીકરીને વીંટી ગમી જાય છે. દીકરી તકલીને કહે છે કે આ વીંટી અને રમકડા મને આપી દે, સામે હું તમને પૈસાને બદલે ચોખ્ખા ઘીનો તપેલી ભરીને શીરો આપું. તકલીને થયું કે આમે મારા દીકરાઓ ભૂખ્યા છે, તો પૈસા ન મળે તો કઈ નહીં, શીરો મળી જાય તો એમનું પેટ ભરાશે. તકલીએ કહ્યું કે ભલે બેન, લઈ જાઓ. પછી રબારીની દીકરી શીરો તો લાવી, પણ તપેલીમાં પહેલા ભેંસનું છાણ ભર્યું અને ઉપર શીરાનું થર બનાવ્યું અને તકલીને આપીને રમકડા અને વીંટી લઈને નીકળી ગઈ. પછી તો સાંજ પડે છે અને સાંજ